ભારતભરની વાત કરીએ તો વર્ષે લગભગ 250 માણસો ઉપર રીંછના અટેક થાય છે. કદાચ અત્યારે એનાથી પણ વધારે આંકડો પહોંચી ગયો છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી રીંછ ફેલાયેલા છે, જેમાં ઉત્તર ગુજરાતના જંગલો, બાલારામ અંબાજી અને જેસોરના જંગલો, ઉત્તર પૂર્વમાં જે પોળોના જંગલો છે, મધ્ય ગુજરાતમાં રતનમહાલ અને જાંબુઘોડા છે, અને દક્ષિણ ગુજરાતમાં સુલપાણેશ્વર વિસ્તાર છે, ત્યાં રીંછ છે. અને આ રીંછ છે એ માણસોની બહુ નજીક રહે છે, કારણ કે ત્યાં માણસો પણ રહેતા હોય છે, આપણા આદિવાસીઓ વનબંધુઓ ત્યાં રહેતા હોય છે, અને એ લોકો જંગલની પેદાશો ઉપર આધારિત છે. તો એ રીંછના હુમલા ત્યાં વધારે થાય છે. અને રીંછનો જે હુમલો થાય ત્યારે એક બહુ ડેડલી હોય છે, કારણ કે એના નખ લાંબા છે, એના જડબા ખૂબ જ મજબૂત છે, અને એક રીંછનું વજન આશરે 100 કિલો જેટલું હોય. એટલે જ્યારે માણસ પર હુમલો કરે ત્યારે માણસને ખાસી એવી ઈજા થાય છે. મૃત્યુ તો નથી થતું, પણ ઈજા બહુ ડેડલી હોય છે. ઘણા કેસમાં, વર્સ્ટ કેસમાં મૃત્યુ પણ થતું હોય છે. પણ મૃત્યુ કર્યા પછી રીંછ માણસને ખાતું નથી. તો હુમલાના કારણો શું છે એ અમારો પહેલો સંશોધનનો પ્રશ્ન હતો. તો એ કારણોમાં અમને સૌથી પહેલાં એ જાણવા મળ્યું કે ઘણા બધા જંગલમાં એવા રિસોર્સિસ છે જે માણસો અને રીંછ વચ્ચે શેર થાય છે. માણસો પણ એનો ઉપયોગ કરે છે અને રીંછ પણ. એક સીધું ઉદાહરણ આપું તો મહુડો. મહુડાના જે ડોડી છે એ લેવા માટે માણસો પણ જાય છે, કારણ કે માણસો એમાંથી મહુડાનો દારૂ બનાવે છે, મહુડાનો ગોળ બનાવે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે બોર. તો બોર પણ લોકો ભેગા કરીને વેચતા હોય છે, તો એ બોર તોડવા જાય છે. તો આ બંને, મહુડો અને બોર, એ બંને રીંછના પણ ખોરાક છે. અને રીંછ એ જ સમયે મહુડો ખાવા પણ આવે છે. એ જ સમયે આપણા લોકો ત્યાં મહુડો ભેગો કરવા ગયા હોય છે. પછી ઘણા લોકો હજુ પણ શૌચાલય માટે જંગલમાં જતા હોય છે, તો એવા ટાઈમે વહેલી સવારે જતા હોય. તો વહેલી સવાર અને મોડી સાંજ એ રીંછનો સમય છે. ત્યારે રીંછ પણ ત્યારે ફરતું હોય છે જંગલમાં. ત્યારે અચાનક જ્યારે રીંછ અને માણસ આમને સામને આવી જાય, ત્યારે પોતાના સ્વ બચાવ માટે અથવા તો એના બચ્ચાને બચાવવા માટે રીંછ માણસ ઉપર હુમલો કરે છે. તો હવે જો આપણે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું લોકોને કહીએ કે ભાઈ રીંછનો સમય છે સવારે 7-8 વાગ્યા સુધી છે, તમે 9 વાગ્યા પછી જંગલમાં જાઓ અને 4 વાગ્યા પહેલા જંગલમાંથી આવતા રહ્યો, તો આ લોકોનો આમનો સામનો જ નહીં થાય, અને તો આપણે ઘણા બધા હુમલાઓ ઘટાડી શકીશું. બીજું, અવાજથી રીંછ એલર્ટ થઈ જાય છે. એટલે જો આપણે જંગલમાં જતી વખતે અવાજ કરીએ, 5-6 જણા ભેગા જઈ વાતો કરતા કરતા જઈએ, રેડિયો વગાડતા જઈએ, અથવા પથરા ઉપર લાકડી ઠપકારતા જઈએ, તો આ અવાજથી રીંછ છે આપણા રસ્તામાં આવશે નહીં. એને ખબર પડશે કે અહીંયા કંઈક છે, એટલે રીંછ પોતાનો રસ્તો બદલાવશે. તો આવા અમુક જે ઉપાયો છે એ ઉપાયો સૂચવીએ તો એનાથી રીંછના હુમલા ઘટી શકશે. અને આ છેલ્લા અમે આત્મવત સર્વભૂતેષુ છે એ 2019માં શરૂ કર્યો ગુજરાત વન વિભાગની સાથે, અને વડોદરા જે વન્ય પ્રાણી વિભાગ છે વન વિભાગનું, એની સાથે રહીને અમે 2019માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો. અને અમે લોકોએ લોકો સાથે અને લોકો સુધી પહોંચીને કામ કરવાનું શરૂ કર્યું. આજે 2026 છે, અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 2019ના સમયમાં જે રીંછના હુમલાની સંખ્યા હતી ગુજરાતમાં, એના કરતાં આજે રીંછના હુમલાની સંખ્યા ઘણી બધી ઓછી થઈ ગઈ છે. તો લોકોમાં જાગૃતિ પણ આવી છે, લોકો રીંછને પસંદ પણ કરવા માંડ્યા છે, એનું અપ્રિશિએશન રેશિયો પણ વધ્યો છે, લોકોના સેન્ટિમેન્ટ્સ પણ રીંછ માટે વધ્યા છે. અને એના કારણે ઓવરઓલ રીંછ ઉપર સંશોધનના કારણે અને રીંછના સંરક્ષણના કારણે લોકોમાં, અને લોકો અને રીંછ સાથે રહી શકે, સહઅસ્તિત્વની ભાવના કેળવાઈ શકે, એ પણ શરૂ થઈ ગયું. ઘણા અંશે સક્સેસફુલ છે.